રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં રહેતા એક પટેલ વેપારીના ઘરમાં ઘૂસી તસ્કરો 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. વેપારીનું નામ અતુલ પટેલ છે, જેમણે તેમના મિત્ર બિપિન પટેલના ઘરે 140 કિલો ચાંદી રાખ્યું હતું અને ત્યાંથી તસ્કરો રાત્રિના સમયે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી રજૂઆત કરતા ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના એવી રીતના બની છે કે કાલે 4:30 આ લોકો બંધ કરીને પ્રસંગમાં ગયા હતા અને રાતના લગભગ 2-2:15 આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને સીડી રૂમમાં જઈ અને અંદરથી તાળા તોડી અને ગાડીમાં જેટલો માલ ભરાય એટલો ભરી અને સવારમાં નીકળી ગયા હતા. કેટલો માલ અંદાજિત થઈ ગયા છે? અંદાજિત 140 કિલો જેવો માલ છે. તેની બજાર કિંમતની વાત કરીએ તો શું બજાર કિંમત એમાં એવો જ દાગીના ક્યાં ઘડતરના હોય ખબર ન પડે. અને હજી રાતે કેમેરામાં એવું બતાવે છે કે 2-2:15 આજુબાજુ ચોરી થઈ હોય.